તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થતા સામાન્ય જનતા પરેશાન થઈ। પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.24 રૂપિયા તો ડીઝલનો ભાવ 95.15 રૂપિયા થયો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધતા સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર વધ્યો। અમદાવાદવાસીઓએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના વર્ણવી છે। વારંવાર વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકોનું બજેટ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। ઘરથી દૂર નોકરી કરવા જતા લોકો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ। સામાન્ય વર્ગની પરિસ્થિતિ વધુ કથળશે તેવું લોકો માની રહ્યા છે। પગાર વધતા નથી અને પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે, જેને કારણે હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે। તો ઘરથી નોકરી માટે દૂર જતા લોકોની સ્થિતિ પણ હવે વિકટ બની છે। સામાન્ય વર્ગની પરિસ્થિતિ હવે વધુ કથળશે, કારણ કે હવે એક બાદ એક મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે। 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ ડીઝલમાં આ વધારો થતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી જ કાતર ફેરવાશે। સાથે સાથે અનેક ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભાવ વધી રહ્યા છે અને સાથે હવે પેટ્રોલ ડીઝલમાં પણ વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે। અમદાવાદવાસીઓએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના છે તે વર્ણવી હતી। તકલીફ એટલે આમ આદમીનો જે સેલરી છે એટલું નથી, જે અત્યારે જે મોંઘવારી વધી રહી છે અને અત્યારે ખબર છે કે બાઇક કે સાધન તો જોઈએ જ છે નોકરી કરવા માટે, એ વગર તો કોઈ નોકરી પર લેતું નથી, એટલે એમને તકલીફ પડવાની જ છે, ઘર ચલાવવામાં તકલીફ પડવાની જ છે, સ્વાભાવિક છે। અત્યારે તો જે રીતે અસર પડી રહી છે તે ગરમીની સાથે સાથે એના કરતા વધારે આ બધા ભાવના વધારાની અસર લોકોને લાગે છે, કે જેથી શું છે કે લોકોને ભાવનો વધારે માર લાગે છે ગરમી કરતા। એટલે ગરમી તો સહન કરી શકે, પણ ભાવનો વધારો મુશ્કેલ છે સહન કરવાનો માણસોને। મોંઘવારી તો દરેક જગ્યાએ છે જ, એમાં તમે કે હું કોઈ કરી શકવાના છીએ નહીં, પણ જે છે એના માટે આપણે બધા સાથે મળીને કોઈ પણ આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે।